જય આદિવાસી, જય જય આદિવાસી। આ જોર રાખવું જ પડે ને તો છે ને ટૂંક સમયમાં મારો એક મિત્ર કહેતો છે તેમ જય આદિવાસી ની જગ્યાએ જાય આદિવાસી થઈ જશે। આ સરકાર આપણને જય આદિવાસી ની જગ્યાએ જાય આદિવાસી કરવા માટે બેસેલી છે। અહીંયા ભારતમાલાનો જે સંઘર્ષ 2017 થી આપણે કરતા આવેલા છે, 7 વર્ષ થઈ ગયા આ લડાઈ લડતા લડતા, પણ બિલકુલ બી થાક્યા વિના આ લડાઈ લડ્યા। આ લડાઈ લડતા લડતા ગાંધી બી બન્યા, બિરસા બી બન્યા અને છેલ્લે તો પુષ્પા બી બની ગયા। પણ લડાઈ લડ્યા અને આ લડાઈનું એક સરસ એવું પરિણામ આવ્યું કે સરકારે આપણી લડાઈની સામે ઝૂકવું પડ્યું અને નવસારી જિલ્લામાંથી આ પ્રોજેક્ટ રદ કરીને ડાયવર્ટ કરવામાં આવ્યું। આ મારે એકલાની લડાઈ નથી, આ સમસ્ત આદિવાસી સમાજની લડાઈ છે। મારી સાથે દરેક, હું આજે નામ લઈશ કે સૌથી વધારે મને જો આ લડાઈમાં સપોર્ટ કર્યો તો મારા મિત્ર કૌશિકભાઈએ, મારા મિત્ર તુષારભાઈએ, મને હર હંમેશ પ્રોત્સાહન આપવા વાળા મારા વડીલ અને મિત્ર બી કહે તો ચાલે ડોક્ટર નૈલીભાઈએ, મહારૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ કાકાએ, હર હંમેશ આદિવાસી સમાજના પડખે ઉભા રહેનારા આપણા માનનીય ધારાસભ્ય અનંતભાઈ સાહેબના કારણે, પાર તાપી રિવરલિંગ ના જે પ્રમુખ શ્રી છે બારકુભાઈ, એમના કારણે, બીજા મારા એક મિત્ર છે એ જ્યારે બી સોનગઢના છે, જ્યારે અહીંયા આપણે નવસારી હોય કે વાસ્તા હોય કે ચીખલી હોય, દરેક રેલીઓમાં આપણી વચ્ચે આવતા હતા અને કહેતા કે આજે મારા પર 12મો કેસ થાય। એ કહેનારા મારા ખાસ મિત્ર એવા યુસુફભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમને મેં દિલથી એમને કેમ છું કે યુસુફભાઈ તમારું અનુસર્યું મેં બી 2 તો કેસ મારા પર બી થઈ ગયા, ત્રીજો થાય કે ચોથો થાય તો હવે પિન્ટુભાઈ ને વાંધો નહીં આવે। કલ્પેશભાઈ એક મારા મિત્ર છે બીજા, એવી હર હંમેશ ધરમપુર થી આપણી વચ્ચે લડવા માટે આવેલા। એક વસ્તુ છે કે જ્યારે આપણે આપણી લડાઈ લડ્યા, ઘણાને એવું હતું કે સરકાર સામે લડવાનું નાનું મોટું કામ નથી, હું કરી લે, આપણે રિલીઝ કાઢે ને આવેદન જ આપે ને એનાથી કઈ થવાનું નહીં મળે। પેલું હું કે ખિસ્સામાં હાથ લાગે ને એમ કરીને એટલે નીકળે ગાંધી બાપુ મોટી 500 ની નોટ વાળી, 2000 ની તો બંધ થઈ ગઈ એટલે એનું નામ નહીં લેવાય। પણ આપણા સમાજના એવા લોકો છે અમુક, એ પોતાનો અંગત સ્વાર્થ ખાતર ખરેખર જેની જળ જંગલ અને જમીન જાય છે ને એવા લોકોને બહુ ભમરાવતા હતા, પણ એ લોકોના પર મોટો ધમાચો પડેલો છે કે આપણે આપણી લડાઈ જીતીને બતાવી બધાને। આ લડાઈ લડવા માટે મને સૌથી વધારે અમે જે મારા જે મિત્રો લોકો નામ લીધો ખરા જ, પણ સાથે મારા જરીના જયેશભાઈ, હસમુખ કાકા, તમને કેમ બોડવાક થી મારા જયભાઈ છે, રાનવેરી થી નીરવભાઈ છે, પીપલગઢ થી ભગવતીબેન છે, મારા દિનેશભાઈ મહિલા છે, આપણે કેલિયાથી છે મારા પ્રફુલભાઈ, માંડવગઢ થી છે જગદીશભાઈ, સારોણી થી ભીખુભાઈ છે, મારા નિલેશભાઈ છે, બહુ બધો સહકાર છે। અમારા ઠાકોર કાકા જરાક કઈ કે ને તો મસ્ત સુરતી સંભળાવી દે અમને, પણ મજા આવે એ હમણીને બી આજે અમે સમાજમાં લડતા એકા ને આ પ્લેટફોર્મ પર આવ્યા। તમને સાચી વાત કરું, આપણને દરેકને બધાને ખબર છે કે આપણને જન્મ આપનારી આપણી માતાઓ છે, જે જન્મ આપે તે માતાઓ છે, પણ જે પોષે ને એ આ ધરતીમાં હોય। જે સમયે ભારત મારા માટે લડતા હતા ને તે સમયે એક વ્યક્તિ એવો આવેલો ને તેણે એવું કીધેલું કે ભાઈ હું લડ્યા કરી, એક પ્રોજેક્ટ જવા દો, આપણા જ સમાજનો વ્યક્તિ એ, ત્યારે આપણા વાળાને ભાન આવે એમ કે વિસ્થાપિત કોને કહેવાય એમ કે લઈ લઉં ને એમ કે આ પાર તાપી સંઘર્ષ વાળાને લઈ લઉં એમ કે ભારત વાળા લઈ લઉં કે અનંતને લઈ લઉં કે 500 કરોડ તમને મળી જાય, તમને શું વાંધો છે એમ કે। મેં તો 500 કરોડ વિચાર કર્યા એટલે વિચાર કરતો થયો, મેં કદાચ ભૂલથી મારે પાસે 1 કરોડ રૂપિયા આપી જાય તો કદાચ ઊંઘ બી નહીં આવે, તો 500 કરોડની તો કા વાત આવીને આવે। એટલે મેં તે ભાઈને એવું કીધેલું કે ભાઈ મેં મારી જિંદગીમાં છે ને મેં કહું 50 લાખ કે કરોડ રૂપિયા તો જોયેલા જ નહીં મળે। મેં કીધું તમે તો 500 કરોડ ની વાત કરે, મેં કેમ આટલા અહીંયા તો મારા પિન્ટો કદાચ ઊંઘે હોય ને એમ જ કદાચ હાર્ટ એટેક મરી બી જાય। મેં કેમ એક વસ્તુ એટલે મેં કીધું, મેં કહ્યું જો
કોઈ બી દીકરો એની માનો સોદો કરે નહીં. એટલે આ પિન્ટુ મેં જિંદગીમાં એની માનો સોદો કરે બી નહીં. મેં કેમ આ જન્મથી આદિવાસી હતો, છે અને રહેશે. એમાં કોઈ ફરક પડવાનો બી નથી ને પડશે બી નહીં. આજે ખરેખર એક સરસ પ્રોગ્રામ થઈ ગયો એમ કે ચાલ આપણે જરી ખાતે તો બહુ મસ્ત થઈ ગયો. પણ એક એવો વ્યક્તિ બી છે કે જેના ખોટા પ્રમાણપત્ર આપેલા આવા જ સ્ટેજ પર બેસીને. નહીં કહેવાનું હતું પણ આજે મારા મિત્ર કહેતા છે કે કહી જ દેજો પિન્ટુભાઈ, એટલે કહી જ દેમ. તમે એક વસ્તુ વિચાર કરો કે પોલીસની ભરતી હોય, 10 પોલીસની જગ્યાએ આપણા વિસ્તારમાંથી 3 જ એવા પોલીસ હોય કે જે સાચા આદિવાસી હતા ને 7 એવા હતા ને જેને તો સ્ટેજ પરથી પ્રમાણપત્ર આપેલા ને તે લોકો આજે ગૌરવ દિવસનો ઉજવણી કરી. હું હિસાબે ઉજવણી કરી હોય. તમે વિચારો બધા, સાચા આદિવાસી થયેલા તો આપણે ગુનો કરેલો અને બિન આદિવાસી હતા તે લોકોને આદિવાસીના પ્રમાણપત્રો આપી દીધી. આજે સાચા હું કે ગૌરવ દિવસ ઉજવણી કરી દીધી. જ્યારે હોય ને ત્યારે આપણે કઈ પ્રોગ્રામ કરીએ, આપણા પ્રોગ્રામની વચ્ચે અનંતભાઈ આવે ત્યારે એવું કહેવા માંગે હા લઈને બેસી ગયો આદિવાસી લઈને, એમ જ લઈને બેસી ગયેલો. કે ખરેખર જે વ્યક્તિ પ્લેટફોર્મ પર આવ્યો, જમીન પર આવ્યો, એને જોયું આદિવાસી સમાજના પ્રશ્નો શું છે, આદિવાસીને સમાજને ક્યાં અહિત થતું છે એ બધાએ જોયું. એ હિસાબે તો અહીંયા આવ્યા. તમને લોકોને કોણ ના પૂછે? તમે લોકો બી આવો ને પ્લેટફોર્મ પર. રોયકા થોડા છે ભાઈ તમને લોકોને કોઈને. પણ નહીં, ખાલી હામાં હા જી હજુર બોલવા વાળા તો બહુ બધા છે ભાઈ. જે સાચા આદિવાસીના સમાજ માટે લડતા આવેલા છે એવા લડવૈયા નેતા છે એને આપણે સપોર્ટ કરવાની જરૂર છે. એ તો કોલમ દેવી છે ને ઠાકોર બાપા, કહેવાય બી નહીં એવું છે બધું. એટલે વધારે હવે કઈ કહેતો નથી. મારા પછી બી ઘણા બધા વક્તા છે. પણ એક વસ્તુ તમને આજના પેલા પછી કહી દઉં છું કે એવી ધરતી પર બેસેલા છે ને અને એવી ધરતી પર એટલો સરસ પ્રોગ્રામ કરેલો છે ને તો આજે તો એક છે ને એને તો ઊંઘો નહીં આવે. સાચી વાત કહેતો છું તમને. એક વ્યક્તિને તો ઊંઘો નથી આવવાની. આજે તો દૂધી જવાનો છે એ વ્યક્તિ. જુઠાલાલ એમ કહેતા જ છે. એવી રીતનું વાત કરે ને, અરે અભણ વ્યક્તિને બી સમજ પડે એવી રીતે જો એવા ખોટા લખીને આપે ને, સચિવ કક્ષાના અધિકારીઓના કાગળ પર લખીને આપે કે ભાઈ આ અમે રદ કરેલું છે, અરે કંટ્રોલર રદ કરેલું, અમને ખબર નથી. કાનમાં કડીવાળા આદિવાસી તો પહેલા બી હતા, અત્યારે બી છે અને રહેશે જ. પણ આ કડીવાળો આદિવાસી ભણેલો છે ભાઈ. આ જૂઠી વાતમાં નહીં આવે. આ યાદ રાખજો તમે. અને અહીંયા બેઠેલા છે ને એક વસ્તુ છે, મારે દરેક વ્યક્તિઓને એક જ વસ્તુ કહેવાનું છે કે ભાઈ આ ધરતી તમારી છે, આ જમીન તમારી છે, આ જંગલ તમારું છે. એને સાચવવાનું, એને સંરક્ષણ કરવાનું, એને સાચવવાની જવાબદારી આપણી છે. ભલે આપણે ગમે એટલા મોટા સાહેબ થઈ ગયા, અધિકારી થઈ ગયા, કઈ બી થઈ ગયા, પણ આના વગર આપણું જીવન શૂન્ય છે. તમે એક વસ્તુ તમને કહી દઉં, તમારા બાળપણનો કિસ્સો કે ત્યારે તમે નાનલા હતા ત્યારે રમતા હતા અને પડી જતા હતા ને, પહેલા છોલાતા હતા આપણા ઘૂંટણ, ત્યારે હું લગાવતા હતા. અનિલભાઈ ડોક્ટર પાણી જતા હતા. આ જમીનની ધૂળ ઉચકતા હતા ને આ ઘૂંટણ પર લગાવતા હતા. પાકતું બી નહીં હતું, કઈ નહીં થતું, પોપડો બાંધીને હારું થઈ જતું ને હારા થઈ જતા હતા. ને આ જમીન આપણે સોદો કરવાનો 500 કરોડ, એવા તો 1000 કરોડ રૂપિયા તો ભાઈ અમે જોઈએ બી નહીં. એ તમે તમારા ખિસ્સામાં જ રાખજો. એ ભવિષ્યમાં તમને લોકોને જ કામ આવે. અમને નહીં. અમને તો અમારી આ જમીન જ પ્યારી છે, અમારી આ જ માં અમને પ્યારી છે. આનાથી વિશેષ હવે કઈ નથી કહેતો. બહુ બધા બેઠેલા છે. સંઘર્ષ સમિતિમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમણે ખૂબ સહકાર કર્યો. આ મારી બહેનોએ બી ખૂબ સહકાર કરેલો છે. આ ભગવતી બેન છે, સરલાબેન છે, ખૂબ સહકાર કરેલો છે. એવો સહકાર કરેલો છે ને જે સમય જરૂર પડીને છેડો વાળીને બી આપણો વિરોધ નોંધાવેલો છે. એટલે આ બહેનો માટે બી એકવાર જોરદાર તાળી પાડી લેજો. એવું નથી કે પિન્ટુભાઈ એકલાએ જ આ પેલું કરેલું છે. સૌથી વધારે મને હાથે જે પીઠબળ પડેલું છે મારા મિત્રો છે કૌશિકભાઈ અને તુષારભાઈ. એમના માટે બી જોરદાર તાળી પાડી લેજો. તુષારભાઈ ખાલી ઉપર બેહીને એન્કરિંગ જ કરતા હતા, એમનું સ્વાગત નહીં થયું. પણ કૌશિકભાઈ ને તુષારભાઈને મેં અહીંયા સ્ટેજ પર બોલાવવા માંગતો છું કે ભાઈ તમે બંને જણા અહીંયા આવો અને તમે મારી સાથે જે રહેલા હતા
તો હર હંમેશ રહેજો. આ તો એક જ લડાઈ થઈ ગઈ, આપણે એક લડ્યા છે. એવી તો એવી ઘણી બધી લડાઈ લડવાની છે આપણા સમાજ માટે, આપણા લોકો માટે, આપણી ધરતી માટે, આપણી જમીન માટે. તુષારભાઈ, કૌશિકભાઈ, તમે ખાસ અહીંયા સ્ટેજ પર આવજો. તુષારભાઈ ને તો કે પિન્ટુભાઈ તો મારા પર કેસ કરવાનો એક બી નહીં થયેલો. ભાઈ તે તો થાય જ વળી, હાથે રહેલા તે. આ ખાસ મિત્રો છે, એમની એટલી સરસ ગાઈડલાઈન મળેલી હતી કૌશિકભાઈ અને તુષારભાઈ ની. તો આ સ્ટેજ પરથી આ મારા બે મિત્રોને બી ખૂબ ખૂબ આભાર માનું છું કે તુષારભાઈ અને કૌશિકભાઈ, તમે બે જણાએ જે મને સપોર્ટ કરેલો હતો, એવી રીતે મારી સાથે જ આખા આદિવાસી સમાજને હર હંમેશ માટે સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને આપણી લડાઈ કોઈ પણ દિવસ પાછળ નહીં પડે. આપણે હર હંમેશ આદિવાસી સમાજ સાથે રહેશું, આપણા સમાજ માટે લડીશું, આપણી ધરતી માટે લડીશું. આટલું કહી મેં મારી વાણીને વિરામ આપું છું. જય આદિવાસી, જય આદિવાસી, જોહાર.